નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ટ્રાન્સફોર્મરનો એક્ઝામ્પલ જે વિન્ટર 2023 એટલે કે 17/1/2024ના પેપરમાં પૂછાયો હતો. 7 માર્ક્સ માટેનો આ ક્વેશ્ચન છે અને ક્વેશ્ચન 1 ની અંદર ઓરમાં સીમાં 7 માર્ક્સ માટે આ એક્ઝામ્પલ પૂછાયો હતો. જ્યારે પણ આપણે કોઈ પણ એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે સૌથી પહેલું કામ આપણે એની અંદર જે પણ ડેટા આપ્યા હોય એ લખી લેવાનું કરવાનું હોય અને એના બેઝ ઉપર ફંડામેન્ટલનો યુઝ કરી અને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો હોય. હવે આપણે પહેલાં તો એક્ઝામ્પલને સમજીએ કે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મર આપ્યું છે. પહેલાં સ્ટાર લખ્યું છે એનો મતલબ પ્રાઇમરી સ્ટારમાં કનેક્ટેડ છે, સેકન્ડરી ડેલ્ટામાં કનેક્ટેડ છે. ટ્રાન્સફોર્મરનો ટર્ન્સ રેશિયો આપ્યો છે. ટર્ન્સ રેશિયો એટલે કે N1/N2 કેટલો આપ્યો છે તો કે 1.44:1 એટલે N1ની વેલ્યુ 1.44, N2ની વેલ્યુ 1. આ રેશિયો આપેલો છે અને કનેક્ટેડ ટુ 11 kV 3-ફેઝ સિસ્ટમ એટલે શેની સાથે કનેક્ટેડ છે એટલે કે એને 11 kVનો સપ્લાય મળે છે એટલે પ્રાઇમરી 11 kV સાથે કનેક્ટેડ છે. ટ્રાન્સફોર્મર ઇઝ લોડેડ ટુ 500 kVA એટલે કે લોડેડ એટલે કે લોડ આપ્યો છે. કેટલો લોડ આપ્યો છે તો કે 500 kVA નો લોડ છે જેનો પાવર ફેક્ટર 0.8 પાવર ફેક્ટર લેગિંગ છે. આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે તો કે પ્રાઇમરી અને સેકન્ડરીનો લાઇન કરંટ એટલે કે IL1 અને IL2, ફેઝ કરંટ એટલે કે I ફેઝ 2 અને I ફેઝ 1, લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ એટલે કે VL1, VL2, V ફેઝ 1 અને V ફેઝ 2. આટલી વેલ્યુ આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં તો આપણે ડેટા લખી લઈશું. તો ડેટા માટે મેં આવી રીતે અહીંયા જો ડેલ્ટા અને સ્ટાર અને ડેલ્ટા લખ્યું છે, N1/N2 લખ્યું છે, VL1ની વેલ્યુ લખ્યું છે અને મારી અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં ડાયાગ્રામ બનાવી દીધો છે કે જે સ્ટાર કનેક્શન પ્રાઇમરીમાં છે 11 kV. હવે સ્ટાર કનેક્શનમાં શું છે તો IL ઇક્વલ ટુ I ફેઝ, લાઇન કરંટ અને ફેઝ કરંટ સરખા હોય છે. જ્યારે ડેલ્ટામાં શું હોય છે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સરખા હોય છે. અને આ ડેલ્ટા કનેક્શનની સેકન્ડરી સાથે લોડ કનેક્ટ કર્યો છે એ દેખાડ્યું છે. આપણે કઈ વસ્તુ શોધવાની છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા કે ભાઈ વોલ્ટેજ અને ટર્ન્સ હંમેશા એકબીજાની સાથે જ ચાલતા હોય એટલે કે V ફેઝ 1 અપોન V ફેઝ 2 ઇક્વલ ટુ શું થાય તો કે N1/N2. આપણી પાસે N1/N2ની વેલ્યુ ઓલરેડી છે 1.44/1 એટલે કે આ બેમાંથી એક વેલ્યુ આપણને ખબર હોય તો આપણો એક્ઝામ્પલ સોલ્વ થઈ શકે. તો આ બંનેમાંથી એક વેલ્યુ કઈ તો પ્રાઇમરી સાઈડનો વોલ્ટેજ આપ્યો છે 11 kV જે લાઇન વોલ્ટેજ છે. મારે કયો વોલ્ટેજ જોઈએ? ફેઝ વોલ્ટેજ જોઈએ. આ પ્રાઇમરી છે એટલે એની સાથે બધા ટર્મ્સ આપણે 1 લખશું. તો જો મને V ફેઝ 1 હું શોધી લઉં તો મને V ફેઝ 2 મળી જાય. V ફેઝ 1 કઈ રીતે શોધશું તો કે સ્ટાર કનેક્શન છે તો સ્ટાર કનેક્શનમાં લાઇન વોલ્ટેજ ઇક્વલ ટુ શું થાય √3 ટાઈમ્સ V ફેઝ વોલ્ટેજ થાય. તો મારે V ફેઝ જોડતા હોય તો V ફેઝ ઇક્વલ ટુ શું થશે VL ડિવાઇડેડ બાય √3. તો V ફેઝ 1ની વેલ્યુ થશે 11 kV ભાગ્યા √3, 11 kV એટલે કે 11,000 ભાગ્યા √3. તો તમને વોલ્ટેજ મળશે 6350.85. કોનો વોલ્ટેજ મળી ગયો? ફેઝ વોલ્ટેજ મળી ગયો. જેવું તમને ફેઝ વોલ્ટેજ મળી ગયો એટલે તમે સેમ ફોર્મ્યુલામાં V ફેઝ 1ની વેલ્યુ મૂકી દો 6350.85 અને તમે આને સોલ્વ કરશો તો તમને V ફેઝ 2 મળશે. V ફેઝ 2 કઈ રીતે મળશે તો V ફેઝ 2 અહીંયા ઉપર જશે અને આ 1.44 અહીંયા નીચે આવશે એટલે V ફેઝ 2 ઇક્વલ ટુ 6350.85 ડિવાઇડેડ બાય 1.44. આન્સર આવશે તમારો 4410.31 વોલ્ટ. તો આ આપણને સેકન્ડરી સાઈડનો વોલ્ટેજ મળ્યો. હવે સેકન્ડરી આપણી કેવી કનેક્ટેડ છે? ડેલ્ટા. ડેલ્ટામાં VL અને V ફેઝની વેલ્યુ સરખી હોય એટલે મેં અહીંયા લખ્યું છે VL2 ઇક્વલ ટુ V ફેઝ 2 ઇક્વલ ટુ 4410.31 વોલ્ટ. એટલે હવે આપણને બંનેના લાઇન વોલ્ટેજ મળી ગયા અને બંનેના ફેઝ વોલ્ટેજ મળી ગયા. આટલા મળ્યા પછી આપણે લાઇન કરંટ અને ફેઝ કરંટ શોધવાના છે બંને સાઈડના. તો સૌથી પહેલાં મને જે લોડ આપ્યો છે એ લોડને હું કિલોવોટમાં કન્વર્ટ કરીશ. તો લોડ ઇન કિલોવોટ P ઇક્વલ ટુ શું થશે તો કે kVA ઇન્ટુ cos phi. kVA કેટલા આપ્યા છે 500 kVA, cos phi કેટલો છે 0.8 એટલે તમારો લોડ કિલોવોટમાં થશે 400 કિલોવોટ. પાવરની ફોર્મ્યુલા હોય છે 3 ફેઝ માટે √3 કારણ કે આપણે લોડ સાઈડ લઈએ છીએ એટલે લોડ સાઈડના વોલ્ટેજ લેવા પડશે. √3 ઇન્ટુ VL2 ઇન્ટુ IL2 ઇન્ટુ cos phi. IL2 એકલું કઈ રીતે મળશે
તો કે P ડિવાઇડેડ બાય √3 VL ઇન્ટુ cos phi. તો આપણે પીની જગ્યાએ મૂકશું 400, પણ આ કિલોવોટ છે તો મારે એને વોટ્સમાં કન્વર્ટ કરવા પડે. કિલોવોટને વોટમાં કન્વર્ટ કરવા માટે આપણે મલ્ટીપ્લાય બાય 10⁻³ કરશું. ડિવાઇડેડ બાય √3 VL2 ની વેલ્યુ હતી 44 10.3 અને cos phi ની વેલ્યુ છે 0.8. આ કેલ્ક્યુલેશન તમે સોલ્વ કરશો તો લાઇન કરંટની વેલ્યુ આવશે 65.45. કયા લાઇન કરંટની? સેકન્ડરી લાઇન કરંટની. એકવાર સેકન્ડરી લાઇન કરંટ મળી ગયો તો તમે એના ઉપરથી ફેઝ કરંટ શોધી શકશો. કઈ રીતે? તો કે સેકન્ડરી ડેલ્ટા કનેક્ટેડ છે અને ડેલ્ટામાં VL અને V ફેઝ સરખા હોય, પણ IL અને I ફેઝ સરખા હોતા નથી. તો I ફેઝની ફોર્મ્યુલા શું છે? IL2 ડિવાઇડેડ બાય √3. 65.45 ભાગ્યા √3 કરશો તો તમને 37.79 જવાબ મળશે, જે કોનો કરંટ હશે? સેકન્ડરી સાઈડનો, એટલે કે ડેલ્ટા સાઈડનો ફેઝ કરંટ મળશે. જેવો તમને ડેલ્ટા સાઈડનો ફેઝ કરંટ મળે તો ફરીથી આ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન કે ભાઈ ટર્ન અને કરંટ એ એકબીજાના ઓપોઝિટ હોય, એટલે N1 બાય N2 છે તો અહીંયા કરંટ આવશે I ફેઝ 2 બાય I ફેઝ 1. આપણી પાસે N1 અને N2 બંને છે, એને આપણે I ફેઝ 2 એટલે મારે શોધવું છે I ફેઝ 1, તો હું I ફેઝને અહીંયા ઉપર લઈ જઈશ, એટલે I ફેઝ 1 ઇક્વલ ટુ I ફેઝ 2 એઝ ઇટ ઇઝ, અને આ N1 બાય N2 છે એને આ બાજુ લઈ જશું તો શું થઈ જશે? N2 બાય N1. આપણે વેલ્યુ મૂકી દઈશું કે I ફેઝ 1 ઇક્વલ ટુ, તો I ફેઝ 2 ની જગ્યાએ 37.79, N2 બાય N1 તો 1.44 ડિવાઇડેડ બાય 1. અહીંયા કદાચ મારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે, આપણે N2 બાય N1 લેવાના છે તો એ આવી જશે 1 ડિવાઇડેડ બાય 1.44, એટલે કે તમારો જવાબ થશે 37.79 ડિવાઇડેડ બાય 1.44. ચલો આપણે કેલ્ક્યુલેટરથી હમણાં જ કરી લઈએ. તો 37.79 ડિવાઇડેડ બાય 1.44. મારી આ લખવામાં મિસ્ટેક થઈ છે, 1.44. તો આન્સર આવશે 26.24 એમ્પિયર કરંટ ડેલ્ટા કનેક્શનની અંદર. સોરી, પ્રાઇમરી સાઈડની વાત છે I ફેઝ 1, તો પ્રાઇમરી સાઈડમાં IL અને I ફેઝ બંને સરખા હોય અને એટલા માટે એ જવાબ પણ IL લાઇન કરંટની વેલ્યુ પણ આવશે 26.24 એમ્પિયર. તો આ લખવામાં મારી મિસ્ટેક થઈ છે, તમે એની જગ્યાએ શું કરશો? આ 37.79 ડિવાઇડેડ બાય, કારણ કે N2 બાય N1 કેટલા છે? તો કે 1 ભાગ્યા 1.44, એટલે તમારો આન્સર 37 કરતાં ઓછો આવશે અને એ આવશે 26.24 એમ્પિયર. ઓકે, તમને એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે. આ 7 માર્ક માટેનો છે અને એટલા માટે ફંડામેન્ટલી એને સમજવો ખૂબ જરૂરી છે. તમારો ટાઈમ આપવા માટે અને વિડીયો શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.